જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં। તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે ઘણા દિવસથી બ્લોગ બનાવ્યો નથી। ભર માંડવી આપણે પલ્લી ઉપાડી અને ભર વારવાનો બ્લોગ નહોતો બનાવ્યો। તો અત્યારે આપણે ભર તો એ વરી ગયા હતા અને ભર સારવાનું ચાલુ કર્યું છે અહીંયા, કારણ કે અગલી માંડવી આપણે અહીંયા કાઢી હતી ને આ રહ્યું આપણું ટ્રેક્ટર। તો બધા ભર આની કોર સારવાના છે, કારણ કે પલ્લા ખેતરમાંથી ભર અહીંયા લઈ આવ્યા એટલે પછી કાંઈ એની કોર ઉપાધિ નહીં। અને મજૂર પણ આજે આવ્યા છે માંડવી વીણવા માટે, 10 મજૂર આવ્યા છે। તો આપણે માંડવીનું કામ આજે થઈ જાય એકદમ રેડી, અને ભર અહીંયા આવી જાય પછી આપણે હલરમાંથી માંડવી કાઢવાનું રહીએ। તો ચાલો હું ભર સારવાનું કન્ટિન્યુ ચાલુ રાખું। તો દોસ્તો અત્યારે મારે જવાનું છે દ્વારકા, અને સવારના ભર સારતા હતા, બસ 4 કે 5 ભર રહ્યા છે, બાકી બધા સારી નાખ્યા। ગેટ ખોલું ને હવે જઈએ દ્વારકા। મારે દ્વારકા થોડુંક કામ છે, અત્યારે હું જાઉં, મારે બેંકનું કામ છે, કામ પતાવી હમણાં પાછું ઘણી વરવાનું જ છે, ખોટી થવાનું નથી। તો ચાલો આપણે અત્યારે બેંકે આવ્યો હતો અને પૈસા ઉપાડી લીધા અને પાછી ગાડી લઈને નીકળી જાઉં ઘરે, કારણ કે હજી ઘરે આપણે કામ ઘણું છે। સ્પેશિયલ પૈસા ઉપાડવા જાય તો મજૂરને પૈસા દેવા જોશે ને સાંજના। તો ચાલો હવે જઈએ ઘરે સીધા। તો ભર બધા સરાઈ ગયા છે અને રાખી દીધું છે અહીંયા ટ્રેક્ટર। મજૂર વીણે છે માંડવી, અડધા ખેતરમાં પૂગી આવ્યા છે, પણ 10 મજૂર છે, પણ માંડવી એટલી બધી વિરાણી નથી। હવે સાંજના જોઈએ છે રાખીએ કે નહીં રાખીએ, કારણ કે હજી માંડવી એટલી થઈ નથી એટલે પોસાય નહીં, કારણ કે 6-7 મણ વીણી દઈએ ને તો વાંધો ના આવે। હવે થોડીક જ વીણી છે, હવે જોઈએ છે। એટલે આ આપણો આંબો છે, હવે સવારે આંબા આવે તો કામ થાય। બહુ જબરા થઈ ગઈ પણ કેરી નથી આવી આમાં। તો દોસ્તો આપણે કાલે મજૂર આવ્યા હતા માંડવી વીણવા માટે, તમને ખબર જ છે। તો મજૂર 10 મજૂર હતા, એ માંડવી બહુ વીણી નહીં એટલે આપણે પોસાણા નહીં। તો અત્યારે આપણે બાચકો લઈને જઈએ છીએ માંડવી વીણવા, ડબ્બામાં પડ્યા છે, અને આપણે હવે માંડવી વીણીએ, કારણ કે માણસ જડતા નથી। એક દિવસ 10 મજૂર મંગાવ્યા હતા તો માંડવી કાંઈ વીણી નહીં, 4-4.5 મણ જેવી માંડવી વીણી। આમાં તો આપણે પોસાય નહીં, આમાં આપણા જ પૈસા તૂટે। તો પછી મજૂરોને ના કહી દીધી કે ભાઈ તમે આવતા નહીં, અમે ઘર મેળે વીણશું, જેટલી વીણે એટલી। હજી આપણે માંડવી કાઢવાની પણ ઘણી બાકી છે, આ ખેતરની બધી બાકી જ છે સારીને, કારણ કે હમણાં નાખી છે આપણે પલ્લી સાઈડમાં, ભૂકો જ્યાં પડ્યો છે ને ત્યાં। હવે આખો ખેતર છે, અડધો તો વીણી નાખ્યો હતો, અડધો વીણવાનો બાકી છે, પણ અડધામાં કાંઈ માંડવી વીણી જ નહીં, ખાલી બસ વાતું જ કરી। આખો દિવસ બધા ભેરા હતા, પણ હવે મજૂરો કામ જ નથી કરવું, એને શું છે। તો પછી એને રજા આપી દીધી કે ભાઈ તમે હવે જાઓ, અમે હવે નિરાતે અમારાથી જે વીણાશે એ વીણશું। તો અત્યારે આપણે માંડવી વીણવાનું ચાલુ કરીએ। હું આવી ગયો છું, ભાઈ પણ પાછળ આવે છે, અને જોઈએ કેટલી વીણાય છે આખા દિવસમાં। તો ચાલો માંડવી વીણવાનું ચાલુ કરીએ। તો દોસ્તો આપણે બપોરમાં ઘણી બધી માંડવી વીણી દીધી હતી, કારણ કે માંડવી તો વીણવી જ પડશે। સવારમાં આપણે વીણવાનું ચાલુ કર્યું તો પછી બપોર કરવા ગયા હતા, અને અત્યારે પાછા 2:30 જેવું થયું છે। અત્યારે હું પાછો નીકળી ગયો છું, ભાઈ પાછળ આવશે ગાય બાંધીને। હવે માંડવી ઘણી બધી છે, અને માંડવી વીણાઈ જાય પછી જીરો વાવવું છે, જીરો વાવવાની ઉતામળ બહુ છે, મજૂર જડતા નથી। આજે સાંજના પાછો તપાસ કરવો છે, આજે સાંજના તપાસ કરી લઈએ, થોડાક મજૂર આવે ને તો એક દી 5-6 મજૂર આવે ને એક દી એટલે લગભગ તો વીણાઈ જશે, કારણ કે હવે આટલું રહ્યું નથી વીણવાનું। મજૂર આપણે આવ્યા હતા તમને ખબર જ છે, મજૂરી બહુ કામ ન કર્યો, બીજા મજૂરો કાલે આવે ને તો એ કેવું કામ કરે, કારણ કે એ મજૂર નામી છે એટલે એ વાંધો નહીં આવશે। તો હાલો અત્યારે આપણે પાછું વીણવાનું ચાલુ કરી દઈએ। હમણાં તો માંડવી વીણવાનું બસ એ જ કામ છે, પછી હલરનું છે। વીણાઈ જાય ને પછી કંઈક નવું
શિયાળુ પાકમાં વાવશું. હવે એક કામ થઈ જાય, માંડવી ઘણી છે એટલે મુકાય એમ નથી. તો ચાલો આ પેડો બાચકો અને વેણવાનું કરી નાખીએ ચાલુ. હમણાં આ પેડા ડબ્બા હવે આટલા ચાન્સ ટૂંકા ટૂંકા રહ્યા છે ને, બાકી આમ તો જેમ તો ઘણું છે. એનાથી મેળાય નહીં. હવે વેણવાનું ચાલુ રાખીએ ધીમે ધીમે. તો દોસ્તો અત્યારે આપણે જઈએ છીએ વરજંગભાઈની વાડીએ. વરજંગભાઈનો ફોન આવ્યો હતો, આપણે મીણતા હતા માંડવી. તો એનો ફોન આવ્યો એ કે માંડવી કોઈ ધસવા વાળો છે નહીં, લાલુભાઈ માંડવી ધસી નથી દેતો, થોડીક માંડવી છે ધસવાની, તો આવતો થાય. પછી મેં માંડવી વીણવાનું મૂકી દીધું. અત્યારે થોડાક લગ્ન હાઈલો જાઉં છું, કારણ કે આપણા બંને બી આપણે તેડવા આવે છે. તો વરજંગભાઈની વાડીએ જઈએ અને કંઈક માંડવી ઉપાડી લીધી છે, થોડીક માંડવી બાકી રહી ગઈ છે. તો કે કોઈ ટ્રેક્ટર હાંકવાવાળું છે નહીં, તું આવ. તો અત્યારે હું જાઉં, ચાલો તો ત્યાં જઈને આપણે મળશું. તો દોસ્તો અત્યારે હું આવી ગયો છું વરજંગભાઈની વાડી. ધીરોભાઈ સામે પાણી વારે છે અને વરજંગભાઈને સામે માંડવી ઉપાડે છે. તો થોડીક બસ માંડવી રહી છે ધસવાની. તો માંડવી એકદમ સારી ધસાય છે, કારણ કે પાણી દીધેલું છે એટલે કે ઢેપા ઉભા સેઢામાં થોડોક ઉપડે છે, બાકી વાંધો નથી. થોડોક એક હરાયો છે, તો હવે ફટાકથી ધસી નાખું જલ્દીથી, અને પછી હું પણ ઉપાડવા લાગું તો આ દી હાથમાં એને પાથરે થઈ જાય ને. આ પાથરે થશે નહીં, કારણ કે ધીમું ધીમું બધું ઉપાડે છે. જો તો કેમ ઉપાડે કેમ છે, આટલી વારમાં તો માણસ પૂગી આવવો જોઈએ. તો ચાલો આટલો હરાયો ભરી એકદમ રેડી કરી અને પછી આ જીરામાં જીરોભાઈ પાણી વારે છે. જીરો એને વાવી નાખ્યો છે, અને ચોમાસે આ માંડવી આ બધી જો એટલો જીરો છે ને એ માંડવી ફેલ થઈ ગઈ હતી ને, આટલી જ માંડવી રહી હતી. ઠીક છે, વાંધો નથી, દાખલો પાડો ઉપડી આવશે. તો ચાલો આપણે ચાલુ કરીએ માંડવી ધસવાનું. તો દોસ્તો આપણે બે ખેતરમાં અત્યારે ચાંસ કરતા હતા ટ્રેક્ટરથી. આ ટ્રેક્ટર પાડ્યું છે, આપણે બે ચવડા કરી અને ચાંસ કર્યા, આમાં કર્યા અને પલ્લા ખેતરમાં પણ કર્યા. કારણ કે ઉપર જે માંડવી છે ને એ જ છે, બાકી અહીંયા થોડાક ટમેટા અને થોડાક બે ખારું ભટ્ટીની છે. ઉપરથી બસ જે માંડવી તૂટી છે ને એ જ છે. હવે બસ થોડાક દીનું કામ છે, 2-4 દીનું, પછી આપણે માંડવી કાઢવાની છે. માંડવી કાઢી અને પછી શિયાળુ પાક વાવવાનું છે. અત્યારે થાય તો મોડું, પણ માણસ જડતા નથી, ધીમે ધીમે કામ ચાલે છે. બે ભાઈ છે, ધીમે ધીમે કામ કરીએ છીએ. તો બપોર પછી પણ માંડવી વીણવાની છે. અત્યારે મેં કીધું ચાન્સની ટ્રાય કરી લઈએ. માંડવી નીકળે છે તો કાલે આપણે એક ગેંગ આવવાની હતી, આપણે રિક્ષા મજૂરોની. તો હવે મજૂરોની એટલી બધી હવે જરૂર નથી, કારણ કે ઉપર થોડીક જ રહી છે. 4-5 દીનું કામ છે. પછી બસ આપણે માંડવી કાઢી અને આ માંડવીનું ખરીનું કામ હશે ને પછી આપણે શિયાળુ પાક વાવવાનું છે. તો અત્યારે થઈ ગયા છે બપોર, અને ચાલો તો હવે કરીએ આપણે બપોર.